ગુજરાત બોર્ડરથી 5 કિલોમીટરના અંતરે આવેલો છે હાથગઢનો કિલ્લો. અહીંના સ્થાનિકો પાસેથી માહિતી પ્રમાણે આ કિલ્લો લગભગ શિવાજી મહારાજે બંધાવેલ હતું તેમ જાણવા મળે છે. કિલ્લો અદ્ભુત છે તેમજ ખૂબ જ પ્રખ્યાત પણ છે. કિલ્લો ખરેખર આ કિલ્લો ખૂબ જ અદ્ભુત છે. જોઈ શકો છો તમે તેની કલા પણ સરસ છે. આજના ડિજિટલ યુગને પણ ટક્કર આપે એવી કલા છે. ઘણો વર્ષો જૂનો કિલ્લો છે છતાં પણ આપણે જો આજના ડિજિટલ યુગમાં બનાવવા જઈએ તો પણ આવો કિલ્લો બનાવવો મુશ્કેલ છે. કે પથ્થરની કોતરણી પણ ખૂબ જ સારી છે. આપણા ગુજરાત બોર્ડરથી લગભગ 5-6 કિલોમીટરના અંતરે હાથગઢનો કિલ્લો આવેલો છે. અહીંના રાજાએ સરસ મજાનો કિલ્લો બનાવ્યો છે તેમજ પોતાના પ્રજાને માટે પીવાનું પાણી ઉપલબ્ધ થઈ રહે તે માટે પાણી પથ્થરમાંથી કોતરણી કરી પીવાનું પાણીનો સંગ્રહ સારી રીતે થાય એ રીતે વ્યવસ્થા કરવામાં આવેલ છે. તમે જોઈ શકો છો આ સરસ મજાની પથ્થરમાંથી કોતરણી કરી પાણીનો સંગ્રહ થાય એ રીતે કોતરણી કરવામાં આવેલ છે.